સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ 1200 કરોડને પાર થયું છે। 2025-26 માટે 1033 કરોડના બજેટનો અંદાજ રજૂ થયો છે। 2 જોડી યુનિફોર્મ અને 1 જોડી બૂટ મોજા આપવામાં આવશે। બેન્ચ ખરીદવા 3 કરોડ, વિજ્ઞાન પ્રયોગશાળામાં 50 લાખની જોગવાઈ કરાઈ છે। શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી છે। દરેક શાળામાં ધોરણ 6માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે અપાશે। શાળાઓના મકાન ભાડામાં 14,90,000ની જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં બેન્ચ ખરીદવા સહિતની પ્રયોગશાળા માટે પણ ફંડ ફાળવવામાં આવ્યું છે। વિપક્ષના રાકેશ શિરપરાએ કહ્યું કે ખર્ચો ખૂબ જ થઈ રહ્યો છે, પરંતુ શિક્ષકોની ઘટ છે, કર્મચારીઓની કચેરીમાં અછત છે। શિક્ષકોને જે કામ અપાય છે તેના કારણે શિક્ષકો ભણાવી શકતા નથી। દીકરીઓને સેનેટરી પેડની રજૂઆત કરવા છતાં કોઈ પ્રાવધાન કરાયું નથી। સોલાર પેનલ લગાવવાની વાતનો ઉલ્લેખ નથી। એજન્સીઓ ભ્રષ્ટાચાર કરે છે તેના મુદ્દે રજૂઆત કરી હતી, પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું નથી, જેથી અમારી માંગ છે કે આવતા બજેટમાં તે યોગ્ય કરવામાં આવે। નમસ્કાર, હું રાકેશ શિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ 1202 કરોડનું આ વર્ષનું સુધારેલું અંદાજપત્ર અને આવતા વર્ષ માટે 1033 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। મુખ્ય માંગણીઓ ઘણી બધી હતી, પણ એમાંથી એકદમ મુખ્ય કહીએ તો જે કર્મચારીઓની અછત છે અને શિક્ષકોની અછત છે શાળાઓમાં, એના બાબતે વાત કરી। અત્યારે 1559 શિક્ષકોની, એટલે કે એક શાળા દીઠ 4 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે। અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો 11 શાળાઓમાં માત્ર 36 કાયમી શિક્ષકો છે। 155 બાળકો ઉપર એક શિક્ષક છે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં। સાથે સાથે દીકરીઓને આજના સમયમાં ખૂબ જરૂરી એવી વસ્તુ સેનેટરી પેડ માટે બજેટમાં પ્રાવધાન કરી અને દરેક દીકરીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવામાં આવે। તમામ શાળાઓમાં શાળાની અગાસી ઉપર સોલાર પેનલ લગાવી અને લાઇટ બિલનો ખર્ચ બચાવવામાં આવે। તમામ વસ્તુઓ છે એ બાળકોને સમયસર આપવામાં આવે, ઉઘડતા સત્રે આપવામાં આવે। શિક્ષકો ઉપરથી ઇતર કામગીરીનું ભારણ ઓછું કરી અને આ તમામ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે, એના માટેની આજની બજેટમાં માંગણી કરી હતી।